પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે યોહાન 15 અને તેની 5મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: હું તો દ્રાક્ષાવેલો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. આમીન. આ પ્રભુનું વચન છે, યોહાન 15 અને તેની 5મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે કે ખ્રિસ્ત વિના આપણે કંઈ જ નથી. યોહાનની સુવાર્તા તેના 15મા અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરથી નિરાળા રહીને, ખ્રિસ્તથી અલગ થઈને, ખ્રિસ્તથી દૂર રહીને આપણે કશું જ કરી શકતા નથી. આપણું અસ્તિત્વ, આપણો વિકાસ, આપણી વૃદ્ધિ અને આપણું દરેક જે આપણા જીવન સાથે સંકળાયેલું છે એ બધું જ ખ્રિસ્તની સાથે જોડાવાથી, એની સાથે જાણે કે આપણે જળ ઘાળેલા બનવાથી એ બધી બાબત એ શક્ય બને છે. ખ્રિસ્ત વગર આપણું અસ્તિત્વ નથી. આપણે કશું જ કરી શકતા નથી અને આપણે કંઈ પણ રીતે તેની સામે લાયક ઠરી શકતા નથી. અને જો આપણે આપણા શરીર પર અને આપણા દેહ પર જો વધારે વિશ્વાસ ભરોસો રાખતા હોઈએ તો પ્રેરિત પાઉલ ચેતવણી આપતા કહે છે, રોમન 7મો અધ્યાય 18મી કલમ, મારા દેહમાં કંઈ જ સારું વસ્તુ નથી. અને જ્યારે આપણે યોહાન 15મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ 5મી કલમમાં કે મારાથી નિરાળા રહીને તમે કંઈ જ કરી શકતા નથી, કશું જ. જો આપણે આપણા આત્મિક જીવન પર, આપણી ધાર્મિકતા પર જો આધાર રાખતા હોઈએ, જો એની પર આપણે અઢેલતા હોઈએ, તો એફએસી 2 અને 1 એ સ્પષ્ટ જણાવે છે કે તમે અપરાધોમાં તથા પાપોમાં મોયેલા હતા. આપણું આત્મિક જીવન એ મૃતપાય અવસ્થામાં છે. તો કેવી રીતે આપણે આત્મિક રીતે વૃદ્ધિ પામી શકીએ? કેવી રીતે આપણે આત્મિક બાબતોમાં આપણે આગળ વધી શકીએ? કોઈ સંજોગોમાં નહીં. અને જો આપણે આપણા સારા કાર્યો અથવા આપણી સારી કરણી પર જો આધાર રાખીએ છીએ તો યશાયા એ તો સ્પષ્ટ કહે છે કે અમારા સર્વ કાર્યો મેલા લુગડા જેવા છે. જો આપણે એ ન્યાયપણું આપણા કાર્ય દ્વારા જો મેળવવા માગતા હોઈએ તો ખ્રિસ્ત વગર એ આપણું ન્યાયપણું કોઈ પણ સંજોગોમાં શક્ય બનતું નથી. ખ્રિસ્ત વગર આપણે કોઈ પણ રીતે આપણે ન્યાયી ઠરી શકતા નથી. આપણે પોતાની રીતે શુદ્ધ ન્યાયી બની શકતા નથી, થઈ શકતા નથી. તો ખ્રિસ્ત વિના આપણું કોઈ જ રીતે અસ્તિત્વ નથી. ખ્રિસ્ત વિના આપણે કશું જ કરી શકતા નથી. કારણ કે તેમનામાં આપણે જીવીએ છીએ અને હાલીએ છીએ. આ શરીર અને એનું જે હલનચલન છે અને એનું જે અસ્તિત્વ છે એ ખ્રિસ્તમાં છે, તેમનામાં છે, ખ્રિસ્તમાં છે. પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય 28મી કલમ. આપણું અસ્તિત્વ એ ખ્રિસ્તમાં છે, એ ખ્રિસ્તની સાથે જોડાયેલું છે, ખ્રિસ્ત તરફથી છે. અને આપણું જે ઉદ્ધાર છે, આપણું જે તારણ છે એ કોઈ પણ રીતે મનુષ્ય પ્રયત્નો પર આધારિત નથી. એ તારણ, એ ઉદ્ધાર એ કોઈ પણ રીતે આપણે પોતાની રીતે આપબળે એ હાસિલ કરી શકતા નથી. કારણ કે એફએસી 1 અને 7 કહે છે, એમનામાં આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. એમનામાં, ખ્રિસ્તમાં. માટે આપણું અસ્તિત્વ અને આપણો જે ઉદ્ધાર છે, તારણ છે, એ બંને બાબત એ ખ્રિસ્તમાં એ આપણને પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તમાં એ આપણને મળે છે. અને એ જ એફએસી 1 અધ્યાય 13મી કલમ કહે છે કે તેમનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. તો આપણે ખ્રિસ્તમાં વચનના પવિત્ર આત્માથી આપણે મુદ્રાંકિત થઈએ છીએ, આપણી પોતાની રીતે નહીં. અને આપણે ખ્રિસ્તમાં જ આપણે એકબીજા સાથે જોડાઈ શકીએ છીએ. ખ્રિસ્તમાં જ આપણે સાથે રહીને આગળ વૃદ્ધિ પામી શકીએ છીએ, ખ્રિસ્તમાં આગળ વધી શકીએ છીએ. એફએસી 2 અધ્યાય 22મી કલમ કહે છે, તેમનામાં તમે પણ ઈશ્વરના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો. આપણે અને આપણી સાથેના જે આપણા વિશ્વાસી મિત્રો છે, ભાઈ બહેનો છે, એ બધા આપણે ખ્રિસ્તના નિવાસને માટે આપણે એકબીજાની સાથે જોડાઈને બંધાતા જઈએ છીએ. આપબળે નહીં, સ્વપ્રયત્ન નહીં. આપણે ખ્રિસ્તની પર્યાપ્તતાને, ખ્રિસ્તની સફિશિયન્સીને આ દિવસોમાં આપણે બહુ જ સમજવાની જરૂર છે અને એને મજબૂતાઈથી પકડી રાખવાની જરૂર છે.
અને જો આપણે આપણી બુદ્ધિ અને જ્ઞાન પર આધાર રાખીએ છીએ તો આપણે બહુ મોટી ભૂલ કરી બેસીએ છીએ, કારણ કે કલોસી 2 અને 3 એ સ્પષ્ટ જણાવે છે કે તેમનામાં જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ એ ગુપ્ત રખાયેલો છે. ખ્રિસ્તમાં જ એ જ્ઞાન અને બુદ્ધિ એનો સર્વ સંગ્રહ એ ગુપ્ત રખાયેલો છે. અને આપણે પોતાની રીતે ક્યારેય પણ પરફેક્શન એ હાસિલ કરી શકતા નથી, સંપૂર્ણતા એ ક્યારેય આપણે મેળવી શકતા નથી, કારણ કે કલોસી 2 અને 9 કહે છે ખ્રિસ્તમાં ઈશ્વરની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે. એ ઈશ્વરત્વની સર્વ પરિપૂર્ણતા એ ખ્રિસ્તમાં એ દ્રશ્યમાન છે, એ મૂર્તિમાન છે. અને આપણે ખ્રિસ્તમાં સંપૂર્ણ થયા છે. તમે ખ્રિસ્તમાં સંપૂર્ણ થયા છો, તમે તેનામાં ખ્રિસ્તમાં સંપૂર્ણ થયા છો. કલોસી 2 તેની 10મી કલમ. જો આટલી બધી બાબતો જો એ ખ્રિસ્તમાં આપણને મળતી હોય, પ્રાપ્ત થતી હોય, અથવા ખ્રિસ્ત એ એમની કૃપાથી જો આપણને આપતા હોઈએ, અને જો આટલું બધું એ ખ્રિસ્તમાં જો પ્રાપ્ય હોય તો આપણને બીજું શું જોઈએ? અને આજનું વચન એ આપણને સ્પષ્ટ સમજ આપે છે કે ખ્રિસ્ત વિના આપણે કંઈ નથી, કારણ કે ખ્રિસ્તથી અલગ રહીને, મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. યોહાન 15 અને તેની 5મી કલમ. ગોડ બ્લેસ.